દાહોદ જિલ્લામાં પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લીંબડી એપીએમસીમાં વહેલી સવારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઊભા રહી જાય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે નક્કી કરેલી કિંમત કરતાં ખાતરના ભાવ વધુ લેવાય છે। ખાતરના અભાવે ઘઉં સહિતના સિઝન પાકને માઠી અસર પડી રહી છે। અઠવાડિયું થઈ ગયું અમારે દોડ લગભગ 4 વાગ્યાથી અમે વહેલા આવીએ લાણ હોય તો હજુ ખાતર નહીં મળતો। શું કહે છે વેપારી? વેપારી એમ કે 450 રૂપિયા ઠેલી। અમે તો ખેડૂત માણસ તો અમારે તો ગમે એવું ખેતી મળે લઈ જવાના છે। હા, અને પછી એ પાછા કાલે 2 વાગે બંધ કરી દીધું એ લોકો। હું અઠવાડિયાથી લાઈનમાં આવું છું અને અઠવાડિયાથી વહેલા સવારમાં વહેલા આવીને અહીંયા ઊભા રહીએ છીએ, પણ તો એ ખાતર મળતું નથી। પછી આ લોકો કહે છે કે તમે ખાતરની થેલી લો, એના સાથે પેલું પાવડર લો છો તો જ ખાતરની થેલી આલશું। 5 દિવસ થઈ ગયા રખડતો, સા નથી પીતી, ભૂખી સાવું છે તે બી ખાતર નથી મળતું। કાલે બી લાઈનમાં આવીને આગી, પરમ દિવસ બી લાઈનમાં જતી રહી, કંઈ જ નથી મળતું। ભૂખ સુધી જબર લાગે, શું કરવાનું? તો જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ ખાતરની અછત ન હોવાનો દાવો કર્યો। તેમના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલ 2346 મેટ્રિક ટન ખાતર દુકાનોમાં ઉપલબ્ધ છે। વળી હાલ ગોધરા ખાતે પણ 800 થી 900 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળવાનો છે। દાહોદ જિલ્લામાં હાલમાં 9 તાલુકામાં કુલ 2346 મેટ્રિક ટન જેટલું યુરિયા ઉપલબ્ધ છે તમામ ડીલરો પાસે। આ ઉપરાંત હાલમાં આજે જ યુરિયાની ઇફકોની રેક પણ ચાલુ થઈ છે ગોધરા ખાતેથી। એમાંથી લગભગ 800 થી 900 ટન જેટલો ખાતર મળનાર છે। આ પણ બાય રોડ પણ ખાતરનો સપ્લાય ચાલુ છે તથા જીએનએફસીની રેક પણ 2 દિવસમાં ચાલુ થનાર છે।